હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે, તો આજે આપણે લગ્ન પ્રસંગમાં ઉપયોગી થાય એવી અનેક ટિપ્સ જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. તો કોઈ પણ ફંક્શનમાં આપણે આ રીતે હેવી બુટ્ટી પહેરતા હોય છે. જો આ રીતની બુટ્ટી અત્યારે ટ્રેન્ડિંગમાં છે, તો દરેક લોકો આ રીતની બુટ્ટી પહેરતા હોય છે, ઇયરિંગ્સ પહેરતા હોય છે. પરંતુ અમુક વખત એવું થાય ને કે આ બુટ્ટી જે હોય તેનો પેચવાળો પાર્ટ હોય તે તૂટી જાય. આજે તેનો દાંડલાનો ભાગ છે તે તૂટી જતો હોય, તો આપણને એમ થાય કે હવે તો આ બુટ્ટીનું કંઈ કામ નથી, તો આપણે તેને ફેંકી દઈએ. તો આ રીતે જ્યારે બુટ્ટી તૂટી જાય, તેનો પેચવાળો પાર્ટ છે, દાંડલાવાળો પાર્ટ છે, તૂટી જાય, તો આપણે આ બુટ્ટીને પણ હવે ફેંકવાની નથી. તેનું પણ આપણે ખૂબ સરસ એવો ઉપાય જોઈ લઈએ. જુઓ, તો અહીં મેં એક એવી બુટ્ટી લીધેલી છે જેમાં તેનો પેચવાળો પાર્ટ છે, દાંડલાનો પાર્ટ તૂટી ગયો છે. તો મેં અહીં એક સેફ્ટી પિન લીધેલી છે. આ રીતે આપણે એક સેફ્ટી પિન લઈએ અને તેને આ રીતે બુટ્ટી પર રાખી દઈએ. જુઓ, ત્યાર પછી આપણે અહીં ગ્લુગન લેવાની છે અને ગ્લુગનથી આ રીતે ગ્લુ લગાવી લઈએ. તો આ રીતે સરસ રીતે આ સેફ્ટી પિનનો એક પાર્ટ છે કવર થઈ જાય એ રીતે આપણે ગ્લુગનથી ગ્લુ ચોંટાડી દઈશું અને તરત જ આ ગ્લુ છે તે સુકાઈ પણ જાય છે. જો આ રીતે તેને કવર કરી દેવાનું. હવે આપણે તેને 2 થી 3 મિનિટ માટે સુકાવા માટે રાખી દઈએ, જેથી કે તે સરસ રીતે સુકાઈ જાય. તો અહીં ફક્ત 2 મિનિટમાં જ તે સરસ રીતે સુકાઈ ગયું છે અને આ રીતે તમે સાડી પિન બનાવી શકો છો. તો આ રીતે જ્યારે પણ બુટ્ટી તૂટી જાય, આ રીતે પેચવાળો પાર્ટ તૂટી જાય, તો તમે તેનો સાડી પિન તરીકે ઉપયોગ કરી શકો છો. અને કોઈ પણ રીતની જે મેચિંગ બુટ્ટી હોય ને, તો આ રીતે તમે સાડીમાં મેચ કરી અને લગાવી શકો છો. ખૂબ જ સરસ એવો આઈડિયા છે. અને જો કોઈ એવી બુટ્ટી પડી હોય કે જેને તમે હવે પહેરતા ન હોય, તો તેને આ રીતે તમે સાડી પિન બનાવી અને મમ્મી કે સાસુને આપી પણ શકો છો. જો તમે સાડી ન પહેરતા હોય, તો આ રીતે મમ્મી કે સાસુ સાડી પહેરતા હોય તો તેને તમે સાડી પિન બનાવીને પણ આપી શકો છો. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. તો ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં આ રીતે થોડી મેટલની બંગડી લીધેલી છે. અત્યારે આ રીતની બંગડી છે તેની ખૂબ ફેશન નથી, તો આ રીતના બંગડી વેસ્ટ પડી હોય, તો તેને પહેલાં આપણે આ રીતે 2 પાર્ટમાં કટ કરી લેવાની છે. અહીં મેં 3 થી 4 બંગડી લીધેલી છે, તેને આ રીતે 2 પાર્ટમાં કટ કરી લઈએ. તો આ રીતે મેં બધી જ બંગડીને 2 પાર્ટમાં કટ કરી લીધેલી છે. ત્યાર પછી આપણે અહીં ક્લોથ ક્લિપ લેવાની છે. કપડાં સુકવવાના જે ચીપિયા આવતા હોય તે લઈશું અને તેમાં આ પાર્ટમાં આપણે આ બંગડીનો જે પાર્ટ છે તેને ઇન્સર્ટ કરી અને આ રીતે તેને ફોલ્ડ કરી દઈએ, વાળી દઈએ. જુઓ, અને આ રીતે એક હૂક જેવું રેડી કરવાનું છે. તો તમે અહીં પકડની મદદ લઈ શકો. આ રીતે પકડની મદદથી આપણે હૂક જેવું રેડી કરી લઈએ. આનો શું ઉપયોગ છે એ હમણાં આપણે આગળ વિડીયોમાં જોઈશું. તો સેમ આ જ પ્રોસેસથી આપણે બધા જ બંગડીના ટુકડાને આ રીતે આપણે ક્લોથ ક્લિપમાં અટેચ કરી દેવાના છે. તો મેં અહીં બધા જ ચીપિયામાં આ રીતે બંગડીને લગાડી દીધેલી છે. તો જુઓ, હવે આનો શું ઉપયોગ છે એ જોઈ લઈએ. તો ઘણી વખત કપડાં વધારે હોય અને એટલા હેંગર ન હોય, અને ક્યારેક એવું બને કે જ્યારે આપણે હેંગરમાં આ રીતે કપડાં હેંગ કરીએ ને, તો તે શું થાય કે વધારે આ રીતે લટકતા હોય, તો તેનો વધારે સ્પેસ પણ રોકે છે અને ખાનામાં આપણે બીજા કપડાં પણ નથી રાખી શકાતા. તો ત્યારે તમે આ જે ચીપિયા છે તેને આ રીતે હૂક બનાવી અને ઉપયોગમાં લઈ શકો છો. જુઓ, તમે જોઈ શકો છો કે આ કપડાં આપણે આમાં હેંગ કર્યા છે ને, તો અહીં આપણે ખાનામાં બીજા વધારે કપડાં ન રાખી શકીએ અને કપડાં ખૂબ આ રીતે લટકતા હોય તો આખું ખાનું રોકાઈ જાય. તો તેના માટે તમે આ ખૂબ જ બેસ્ટ આઈડિયા કરી શકો. જુઓ, આ રીતે જેટલા પણ વધારે કપડાં હોય તેને આ રીતે આપણે ક્લિપમાં લગાવી દેવાના છે. અહીં આપણે હેંગર ઓછા હોય તો પણ આ રીતે ઉપાય કરી શકાય છે. તો અહીં આપણે જેટલી પણ ક્લિપ રેડી કરી છે તેમાં આ રીતે જે પણ કપડાં તમે ટીંગાડવા માંગો છો તેટલા આ રીતે તેમાં લગાવી દેવાના છે. હવે આ બધા જ કપડાને આપણે ચાલો કબાટમાં રાખી દઈએ. જુઓ, તો તમે જોઈ શકો છો કે અહીં વ્યવસ્થિત રીતે બધા જ કપડાં સરસ રીતે હેંગ થઈ ગયા છે અને ખાનામાં ઘણા બીજા કપડાં પણ સરસ રીતે રહી ગયા છે. તો આ રીતે તમે ઓછા સ્પેસમાં પણ વધારે કપડાં રાખી શકો છો, અથવા તો જો હેંગર ખૂટતા હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો. જુઓ, તમે જોઈ શકો છો કે અહીં કેટલા બધા કપડાં આપણે હેંગ કરી દીધેલા છે, છતાં પણ ઘણો બધો સ્પેસ વધ્યો છે. તો અહીં વધારે હજુ પણ ઘણા કપડાં રહી શકે એમ છે અને ખાનામાં પણ એટલી જગ્યા છે કે વધારે હજી પણ એમાં કપડાં રહી શકે છે. તો આ રીતે તમે કબાટના એક ખાનામાં જ ઘણા બધા કપડાંને સ્ટોર કરી શકો છો. ખૂબ જ બેસ્ટ અને ઇફેક્ટિવ આઈડિયા છે.
તો જો તમે ઓછા સ્પેસમાં પણ વધુ કપડાં ગોઠવવા માંગતા હોય તો આ આઈડિયાનો ઉપયોગ જરૂરથી કરી શકો. આઈ હોપ કે આ આઈડિયા તમને ખૂબ ગમ્યો હશે. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો જનરલી જ્યારે આપણે હેવીમાં સાડી પહેરી હોય કે ચણિયા ચોળી પહેર્યા હોય તો આ રીતે આપણે મોટી સેફ્ટી પિન તેમાં લગાવતા હોય, તેનાથી પિનઅપ કરતા હોય તો શું થાય કે ઘણી વખત આ સેફ્ટી પિન તેમાં દેખાય. તો તેના માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો. જેવા પણ કપડાં હોય તમારા, જેવા પણ આઉટફિટ હોય, જેવી સાડી હોય કે ચણિયા ચોળી હોય તો તેવા કલરની તમે નેલ પોલિશ લગાવી અને આ સેફ્ટી પિનને તેવા કલરની બનાવી શકો છો. અને ત્યાર પછી પિનઅપ કરવાથી આ પિન જરા પણ દેખાશે નહીં. તો આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. તો ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે ચોલી હોય કે ચણિયા વગેરેમાં જ્યારે નાળી આપણે લગાવીએ તો જનરલી આપણે સેફ્ટી પિનનો ઉપયોગ કરતા હોય. આ રીતે સેફ્ટી પિન લગાવી અને તેમાં આપણે દોરી કે નાળી અટેચ કરતા હોય તો શું થાય, ઘણી વખત સમય પણ વધારે લાગે અને આ રીતે આપણે વ્યવસ્થિત રીતે જો ફટાફટ લગાવવાનું હોય તો ન થઈ શકે. તો તેના માટે તમે ખૂબ જ બેસ્ટ અને સિમ્પલ આઈડિયા કરી શકો છો. તો અહીં આપણે આ સેફ્ટી પિનનો ઉપયોગ નથી કરવાનો. તેના બદલે તમે કોઈ પણ ટૂથબ્રશ લઈ શકો છો. આ રીતે ટૂથબ્રશમાં આપણે આ દોરી કે નાળી છે વીંટી અને ત્યાર પછી તમે ચણિયા ચોલીમાં અથવા તો ચણિયામાં આ રીતે નાળી પરોવી શકો છો. ખૂબ જ ઝડપથી આ રીતે તમે ફટાફટથી કામ કરી શકો છો. તો આ પણ એક ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. તો આ રીતે તમે ઓછા સમયમાં પણ સરસ રીતે કામ કરી શકો છો. જો તમે જોઈ શકો કે કેટલા ઓછા સમયમાં ફટાફટથી આપણે આમાં નાળી પરોવી શકાય છે. હવે આપણે આમાં જ એક બીજો આઈડિયા પણ જોવાના છીએ. ચોલી કે ચણિયામાં સરળતાથી નાળી કઈ રીતે પરોવી શકાય એ તો આપણે શીખ્યું, પરંતુ ઘણી વખત એવું થાય કે આપણે આ રીતના હેવી ચોલી કે હેવી સાડી પહેરતા હોઈએ ને તો આ જે દોરી હોય, નાળી હોય તેને આપણે ખૂબ જ ફિટ, ખૂબ જ ટાઈટ બાંધતા હોઈએ. કારણ કે આ એટલા હેવી હોય ને તો આપણને તેને ફિટ જ બાંધવા પડે. તો શું થાય કે આ પ્રસંગમાં તો વાંધો ન હોય, પણ જ્યારે આપણે જમી લઈએ ને પ્રસંગમાં જમ્યા પછી તે એકદમ ફિટ થઈ જાય, પેટમાં ફિટ લાગે અને કમર પર પણ તે ફિટ થઈ જાય છે નાળી. તો તેના માટે તમે એક ખૂબ જ બેસ્ટ અને સિમ્પલ આઈડિયા કરી શકો છો. આપણે અહીં શું કરવાનું છે કે પહેલાં આ દોરી આમાંથી કાઢી લઈએ અને ત્યાર પછી આપણે આના 2 ટુકડા કરી નાખીએ. જો આ રીતે એક સરખા માપમાં રાખી અને અહીં કાતરથી આપણે તેને કટ કરી નાખવાનું છે. 2 કટકા કરી લેવાના છે. લગભગ દરેક લેડીને આ પ્રોબ્લેમ થતો જ હોય છે, કારણ કે હેવીમાં ચોલી પહેરીએ ને તો આપણે આ નાળીને ફિટ જ બાંધતા હોઈએ. તો અહીં આપણે લાસ્ટિકનો ઉપયોગ કરવાનો છે. લાસ્ટિકનો નાનો એવો ટુકડો લઈશું. કોઈ પણ રીતનું લાસ્ટિક હોય તો ચાલે. આ રીતે તમે લાસ્ટિકનો ટુકડો લઈ અને આ દોરીના 2 એક સરખા ભાગ કર્યા છે તેમાં બંને સાઈડ આ રીતે અટેચ કરી દેવાનું છે. તો અહીં મેં આ રીતે આ દોરીમાં આ રીતે સેન્ટરમાં લાસ્ટિકનો ટુકડો લગાડી દીધેલો છે. જેથી શું થશે કે હવે આપણે આ ચોલીને ગમે તેટલા ટાઈટ બાંધીશું ને તો પણ કમર પર કે પેટ પર તેના વટ નહીં બેસી જાય. કારણ કે આપણે આમાં લાસ્ટિક અટેચ કર્યું છે ને તો લાસ્ટિક શું થાય કે જો વધારે આપણે જમાઈ ગયું હોય ને તો લાસ્ટિક છે તે એકદમ આમ સ્ટ્રેચેબલ થઈ જાય, જેને કારણે આપણે આ હેવી ચોલીમાં કે હેવી સાડીમાં પણ કમ્ફર્ટેબલ રહી શકીએ. તો જો આ રીતે આપણે તેમાં નાળી પરોવી લઈએ ને તો આ રીતે કમરના પાર્ટ પર આ રીતે સેન્ટરમાં જ આ લાસ્ટિકવાળો પાર્ટ આવશે. તો જ્યારે પણ આપણે ગમે તેટલી ફિટ હવે આ નાળીને બાંધીશું ને તો જમ્યા પછી આ જે લાસ્ટિકવાળો પાર્ટ છે તેનાથી સ્ટ્રેચ થઈ જશે. જો તો આપણે એકદમ ફિટ નહીં લાગે હવે. તો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. ચાલો હવે જોઈ લઈએ એમાં જ એક નેક્સ્ટ આઈડિયા. તો આપણે જ્યારે આ રીતના હેવી ચોલી પહેરતા હોય તો આપણે હેવીમાં સાથે એવું પર્સ પણ જોઈએ. તો જો સેમ ચોલી જેવું જ પર્સ આપણી પાસે ન હોય તો ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. આજે આપણે ઘરે જ પર્સ બનાવતા શીખીશું. તો અહીં તેને મેચિંગ એક કાપડનો ટુકડો લેવાનો છે, અથવા તો કોઈ બ્લાઉઝ પીસ હોય તો પણ ચાલે. તો મેં અહીં આ ગોલ્ડન કલરના ચોલી છે તો એક ગોલ્ડન કલરનો કાપડનો ટુકડો પડ્યો હતો તે મેં લીધેલો છે. હવે આપણે તેને 4 વડો ફોલ્ડ કરવાનો છે. પહેલાં તેમાં જેટલા પણ એક્સ્ટ્રા દોરા નીકળી ગયા હોય તેને કટ કરી લઈએ અને આ રીતે તેને ફોલ્ડ કરી અને 4 વડો તૈયાર કરવાનો છે. આ રીતે 4 વડો રાખવાનો છે. જુઓ, ત્યાર પછી એક મોટું બાઉલ લઈશું. આ રીતે વાટકો હોય તો પણ ચાલે. હવે આ બાઉલને આ કાપડ પર આ રીતે ઊંધું રાખીએ અને આપણે ગોળ શેપ રેડી કરવાનો છે. આ રીતે રાખી અને માર્કરથી માર્ક લગાવી અને રાઉન્ડ શેપ દોરી લઈએ. પરંતુ અહીં આપણે અડધું રાઉન્ડ શેપ જ દોરવાનું છે. ત્યાર પછી અહીંથી આપણે હેન્ડલવાળો પાર્ટ દોરીશું. તો આ રીતે હેન્ડલને તેમાં દોરી લેવાનું છે. હવે જેટલો પાર્ટ આપણે અહીં દોર્યો છે ને તેને કાતરથી કાપી લઈએ.
રીતે કાતરથી કાપ્યા પછી આ 4 ટુકડા છે તેને 2-2 ટુકડામાં આ રીતે કન્વર્ટ કરી દઈએ। જો 2 ટુકડામાં આ રીતે આપણે ડિવાઈડ કરી લઈએ। હવે આ 2 ટુકડા જે રાખ્યા છે ને તેને આપણે ફરીથી સીવવાના છે। તો તેના માટે સિલાઈ મશીનનો પણ ઉપયોગ કરી શકાય અથવા તો આ રીતે હાથેથી ટાંકા લગાવીને પણ સીવી શકાય। મેં અહીં સોય દોરાનો જ ઉપયોગ કર્યો છે। આ રીતે આપણે સોય દોરાથી ટાંકી લેવાનું છે, સીવી લેવાનું છે અને થોડો પાર્ટ તેમાં આપણે ઓપન રાખી દેવાનું છે જેથી કે આપણે તેને સવડું કરી શકીએ। તો સેમ આ જ પ્રોસેસથી આપણે બંને જે આ પાર્ટ રેડી કર્યા છે બંનેને સીવી લેવાના છે। ત્યાર પછી તેને આ રીતે સવડું કરી લઈએ જેથી કે સિલાઈવાળો પાર્ટ છે તે અંદરની સાઈડ ચાલ્યો જાય અને આ રીતે એક સરસ એવું ફિનિશિંગ લુક આવે। તો આ રીતે મેં બંને પાર્ટને સવડા કરી લીધેલા છે। ત્યાર પછી આ જે ઓપન પાર્ટ આપણે રાખ્યો હતો ત્યાં પણ ટાંકા લગાવી અને તેને પણ આપણે બંધ કરી દઈએ, સીવી લઈએ। બંનેમાં સેમ એ જ પ્રોસેસથી સીવી લેવાનું છે। તો મેં અહીં બંને ટુકડા રેડી કરી લીધેલા છે। ત્યાર પછી તમારા પાસે સાડીની કોઈ પણ વેસ્ટ લેસ પટ્ટીનો ટુકડો પડ્યો હોય તે તમે લઈ શકો છો। મારા પાસે અહીં મોતીવાળી એક લેસ પટ્ટીનો ટુકડો પડ્યો હતો તે મેં લીધેલો છે અને તેને આ રીતે અંદરની સાઈડ મોતી આવે એ રીતે લગાડવાનું છે। જો આ રીતે લાઇનિંગ કરી અને લગાવી દઈએ આઉટલાઇન પર। તો તેમાં પણ આપણે સિલાઈ મશીનના ઉપયોગ કર્યા વગર હાથેથી જ સીવી લેવાનું છે। જુઓ તો આ રીતે મેં લેસ પટ્ટી લગાવી દીધેલી છે। ત્યાર પછી આ જે બીજો પાર્ટ આપણે કટ કર્યો છે તેને આ રીતે તેના પર રાખી અને ફરીથી આપણે સિલાઈ કરી લેવાની છે। જુઓ તો આ રીતે આપણે સિલાઈ કરી લઈશું અને આટલો પાર્ટ આપણે છે તેને આપણે ઓપન રાખીશું, ખુલ્લો રાખીશું અને તે સિવાયના બધા જ પાર્ટમાં આ રીતે આપણે રાઉન્ડમાં સિલાઈ લગાડી લઈએ। તો અહીં મેં ફરતે જ સિલાઈ કરી લીધેલી છે। આટલો પાર્ટ આપણે ખુલ્લો રાખ્યો છે। જુઓ ત્યાર પછી તમારા પાસે કોઈ પણ એવી બેંગલ્સ હોય, બંગડી હોય જે તમારા આઉટફિટને મેચિંગ આવતી હોય તેવી આપણે 2 બંગડી લેવાની છે। મેં અહીં મારા ચોલીમાં મેચિંગ હોય તેવી બંગડી લીધેલી છે। તેને આ રીતે રાખી અને આ પોટલી પર્સનો આ પાર્ટ છે હેન્ડલવાળો તેને આ રીતે ફોલ્ડ કરી અને ત્યાં ટાંકા લગાવી દઈએ। જુઓ તમે અહીં હેન્ડલને એમને એમ પણ રાખી શકો અથવા તો તમારી રીતે પણ તમે તેમાં કંઈ અલગ કરવા માંગતા હોય તો કરી શકો અથવા તો આ રીતે બંગડી પણ લગાડી શકો। બંગડી ખૂબ સરસ લાગે છે। જુઓ તો બંને હેન્ડલમાં આ રીતે આપણે હેન્ડલ બનાવી શકાય બંને બંગડીઓથી। ત્યાં પણ આ રીતે ટાંકા લગાવી લેવાના છે। હવે આ પોટલીને આપણે સવડી કરી લઈએ। જુઓ આ રીતે સવડી કરી લેવાથી જે આ લેસ પટ્ટીનો મોતીવાળો પાર્ટ છે તે આ રીતે આઉટર લાઇન તરીકે ખૂબ સરસ લાગે છે। જુઓ તો અહીં ખૂબ જ સિમ્પલ રીતે આપણા આઉટફિટને મેચિંગ એવું પોટલી પર્સ બનીને રેડી થઈ ગયું છે। તો તમે આને આમને આમ પણ રાખી શકો અથવા તો એક્સ્ટ્રા ડેકોરેટ પણ કરી શકો। જુઓ હવે આપણે આને આ રીતે હાથમાં પહેરી લેવાનું છે। આ રીતનું પોટલી પર્સ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે। તો આ રીતે જો તમે પોટલી પર્સ ખરીદવા ન માંગતા હોય અને આ રીતે ઘરે પણ તમે રેડી કરી શકો છો। આમાં તમે સેલ ફોન વગેરે રાખી શકો છો। જુઓ કેટલું સરસ છે। મેકઅપ બ્રશિસ રાખી શકાય છે, સેલ ફોન રાખી શકાય છે અથવા તો કાર્ડ્સ રાખી શકાય, પૈસા રાખી શકાય અને ખૂબ જ સરસ પણ લાગે છે। જુઓ આપણા આઉટફિટને એકદમ મેચિંગ છે। આ રીતે ચોલીને મેચિંગ જ આપણે બનાવ્યું છે। તો તમારા પાસે જેવા કલરના ચોલી હોય તેવું તમે આ પોટલી પર્સ બનાવી શકો અને એક્સ્ટ્રા લુક આપવા માંગતા હોય તો આ રીતના જો કોઈ પેચીસ પડ્યા હોય તો તે પણ તમે લગાડી શકો છો। આપણે અહીં આ જે મારા પાસે એક ડ્રેસનું વેસ્ટ એવું પેચ પડ્યું હતું તેનો મેં ઉપયોગ કર્યો છે। આ રીતે ચોંટાડી દઈએ। અલગ અલગ રીતે તમે ચોંટાડી શકો છો। તો આ છે આપણા પોટલી પર્સનો ફાઇનલ લુક। કેટલું સરસ લાગી રહ્યું છે અને ખૂબ જ ફટાફટથી આપણે બનાવી લીધેલું છે। તો આ રીતે તમે તમારા આઉટફિટને મેચિંગ પોટલી પર્સ ઘરે જ બનાવી શકો છો। ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો અત્યારે આપણે મેરેજ સિઝનમાં તો સોના ચાંદીની ખરીદી કરતા જ હોઈએ છીએ, પરંતુ ઘણી વખત આપણને ખબર ન પડે કે આપણે જે ચાંદી કે સોનું લાવ્યા છીએ તે કેટલું ખરું છે, કેટલું સાચું છે। તો તેના માટે તમે આ રીતે તેનું પરીક્ષણ કરી શકો છો। એક બાઉલમાં થોડા બરફના ટુકડા લેવાના છે। તો અહીં મેં એક બાઉલ લીધેલું છે અને તેમાં થોડા બરફના ટુકડા લીધેલા છે। હવે મારા પાસે જે પણ ચાંદીની કડલી, ચાંદીના પાયલ, સાકરા કે જે છે તે બધું મેં આમાં રાખ્યું છે। અહીં મેં જે આ કડું રાખ્યું છે તે ખોટું છે, ચાંદીનું નથી। હવે આનું પરીક્ષણ કઈ રીતે તમે કરી શકો? જો સાચું ચાંદી હશે, પ્યોર હશે તો તે આ બરફના ટુકડામાં ચોંટી જશે। તો અહીં મેં જે આ સાકરા રાખ્યા છે ને તરત જ જો બરફમાં ચોંટી ગયા છે। આ રીતે બરફને પણ સાથે ઉપાડી લીધું છે। તો આ રીતે આ જે છે સાકરા તે એકદમ પ્યોર ચાંદીના છે।
અને જો આ રીતે થઈ જાય. સાચું ચાંદી હશે તો આ રીતે તેમાં બરફના ટુકડા ચોંટી જાય છે. અને આ કડલી છે તે એકદમ બરફમાં ચોંટી નથી, પરંતુ તે બરફ બાજુ ખેંચાય છે. એનો મતલબ છે કે આમાં ચાંદી તો છે પણ થોડું રૂપું પણ મિક્સ છે. અને આ જે કડું છે તે ખોટું છે, ઇમિટેશનનું છે, તો તે બરફના ટુકડામાં ચોંટશે નહીં અને તે ખેંચાશે પણ નહીં. જો અને ચાંદી અને રૂપું મિક્સ હોય તો આ રીતે થોડું બરફ બાજુ ખેંચાણ થશે. તો આ રીતે તમે ચાંદીનું પરીક્ષણ કરી શકો છો કે ચાંદી કેટલું પ્યોર છે. તો આઈ હોપ કે આઈડિયા તમને ખૂબ ગમ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો જેમને પણ મારી જેમ નાના નખ હોય અને નેલ એક્સટેન્શનનો તમે પાર્લરમાં ખર્ચો કરવા ન માંગતા હોય તો તમે આ ઉપાય કરી શકો. આ રીતના આર્ટિફિશિયલ નેલ માર્કેટમાં ખૂબ જ સરળતાથી અને સસ્તા ભાવમાં મળી જતા હોય છે. તો તેને તમે આ રીતે નખ પર ચોંટાડી શકો છો. ખૂબ જ મોંઘા એવા નેલ એક્સટેન્શનના ખર્ચાથી તમે બચી શકો છો. આ રીતે તેને લગાડી અને ત્યાર પછી તમારા આઉટફિટ પ્રમાણે તેના મેચિંગ તમે આ રીતે નેલ પોલિશ તેના પર લગાડી શકો છો. ખૂબ જ સરસ લાગે છે અને એવું લાગશે જ નહીં કે આ આપણે ખોટા નખ ચોંટાડેલા છે, આર્ટિફિશિયલ નખ ચોંટાડેલા છે. ત્યાર પછી આ રીતે શાઇન જે નેલ પોલિશ આવતી હોય તેનાથી આ રીતે આપણે તેમાં કોટિંગ કરી લેવાનું. જુઓ કેટલા સરસ નખ લાગી રહ્યા છે. તો જેના પણ નાના નખ છે તે પણ આ રીતે મોટા નખનો શોખ પૂરો કરી શકે છે. ત્યાર પછી મિત્રો અત્યારે મેરેજની સિઝન ચાલી રહી છે, તો આપણે છાપ વગેરે શણગારવા માટે બહાર આપતા હોઈએ તો ખૂબ જ કોસ્ટલી હોય છે. તો આ રીતે તમે છાપને ઘરે પણ ડેકોરેટ કરી શકો છો ખૂબ જ સરળતાથી. અને અહીં મેં આ બધા જ છાપને પોતે જાતે જ મેં ડેકોરેટ કરેલા છે. અને આ આઈડિયા તમે શીખવા માંગતા હોય કે આ છાપને આપણે ઘરે કઈ રીતે ડેકોરેટ કરી શકાય, તો તેના માટે તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. તો તેના માટે સ્પેશિયલી છાપ શણગારવાનો વિડીયો હું તમારા માટે જરૂરથી અપલોડ કરીશ. જો છાપ ડેકોરેશનની વધારે કમેન્ટ આવશે તો આપણે આ છાપ ડેકોરેશન ઘરે કઈ રીતે કરી શકાય એ આઈડિયા જરૂરથી શેર કરીશ. તો જરૂરથી કમેન્ટ કરજો. તો આ રીતે તમે છાપ ડેકોરેટ ઘરે પણ કરી શકો ખૂબ જ સિમ્પલ રીતે. તો મિત્રો આશા રાખું છું કે આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.